નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. માત્ર 5.7 ઇંચ વરસાદમાં જોશીપરા અંડરબ્રિજ પાણી ભરાવાથી બંધ. જોશીપરા વિસ્તારના 80,000મી વધુ રહીશોને ભારે હાલાકીનો સામનો. તંત્ર દ્વારા લાખોના ખર્ચે તૈયાર કરેલ અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે અનેક વાહનો સ્લીપ થવાની ઘટના અવારનવાર બનતી રહે છે. તંત્ર દ્વારા કાયમી સમસ્યાનો હલ હોવું જોઈએ, જેથી જોશીપરા સહિતના વિસ્તારોને અહીંથી અવરજવરમાં હાલાકીનો સામનો ન કરવો પડે. સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે અહીંથી હજારો લોકોની દિવસ દરમિયાન અવરજવર થતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા પાણી પણ દૂર ન કરાતા લોકોને 1.5 કિલોમીટર ફરીને શહેરમાં જવું પડતું હોય છે. તેમજ સિવિલ હોસ્પિટલ અથવા તો માર્કેટિંગ યાર્ડ જવા માટે ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને જવું પડતું હોય છે. શહેરમાં ઘણા સમયથી રેલવેનો પ્રશ્ન સતત લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે, પરંતુ તેનો હલ તંત્ર દ્વારા થઈ શકે તેમ નથી, જેથી લોકોને પણ હવે હેરાન થવાની ટેવ પડી ગઈ છે. ચોમાસામાં વરસાદ પડવો તે સામાન્ય વાત છે, પરંતુ તેનાથી ભરાતું પાણી કોર્પોરેશનને દૂર કરવું જોઈએ. જોશીપરા સહિતના વિસ્તારોમાં અહીંથી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અથવા તો મોટા વાહનો પસાર થતા હોય છે. ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને જોશીપરા ફાટક પાસે જવું પડે છે. તંત્રને 2 વખત 2 વર્ષથી જાણ કરવા છતાં માત્ર પંપ દ્વારા પાણી નિકાલ કરાય છે, પરંતુ સાફ સફાઈ થતી નથી, તેથી અનેક વાહનો લપસવાથી અકસ્માત સર્જાય છે. ત્યારે અલ્પેશ ચાવડા વોટરવર્ક્સ ઇજનેર જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાનું પાણી અને આસપાસના વિસ્તારના તળ ઊંચા હોવાના કારણે અંડરબ્રિજમાં પાણી આવી રહ્યું છે. તેમજ ડ્રેનેજનું પાણી આવતું હોવાથી આવતું હોય પાણી અહીં ભરાઈ રહ્યું છે. ક્ષમતા મુજબના પંપ મૂકવા છતાં 24મી 48 કલાક જેટલો સમય લાગતો હતો. હાલ અંડરબ્રિજ ખાતે 2 પંપ મૂકેલ છે. 10 CHP અને અન્ય જરૂર પડે ઉપયોગમાં લઈ શકાય તેવો પંપ આવ્યો છે. હાલ વરસાદ હોવાને કારણે પાણી સાથે કચરો આવવાથી એક પંપ મેન્ટેનન્સ માટે મોકલાયેલ છે. વરસાદ રહી ગયા બાદ અંડરબ્રિજમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરાશે. સુખભાઈ વલ્લભભાઈ પરમાર, જૂનાગઢ, જોશીપરા રહેવાસી. મારો પ્રશ્ન આ પુલ માટે એ છે કે આમાં પાણીનો નિકાસ જરીએ છે નહીં. અવારનવાર અહીંથી નીકળવાનું હોય, નીકળતા પુલ ભરેલો જ હોય લગભગ તો, ને આજુબાજુની 2 ફાટક ત્યાં પૂગીએ તો ત્યાં બંધ હોય, એટલે ત્યાં ટાઈમ એટલો બગડે છે ને કોઈ આ પુલનો કોઈ નિકાલ નથી થતો. ને વરસાદને હિસાબે ને વરસાદ જાય પછી અંદરથી નીચેથી પાણી આવ્યા રાખે, એટલે અહીં કોઈ સુવિધા કાયદેસર કરતા નથી. આપણે આનો ઉકેલ કઈ રીતે આનો ઉકેલ કઈ રીતે લાવી શકે? આ જે મેન રોડની છે ને ગટર ભેળવે ને તો એ 80% એનો ઉકેલ નીકળે એમ છે, પણ એ કાંઈ કરવું નથી. આજે અંડરપાસનો વિષય એવો છે કે આજે 2 દિવસથી પાણી ભર્યું છે. ઉપરથી વરસાદ પડે છે, કુદરતી વરસાદ છે. વરસાદને રોકી નથી શકવાના. પાણીનો નિકાલ કરવો એ આપણી કોર્પોરેશનની પ્રાયોરિટીની જરૂરિયાત છે. આજે પાણીના નિકાલ ના થાય એના હિસાબે અહીંયા બાજુમાં સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલ એટલે કે જૂનાગઢની જોશીપરાની 80,000 માણસોને સારવાર માટેનું કેન્દ્ર. હવે 80,000 માણસો જ્યારે જૂનાગઢમાં રહેતા હોય અને અહીંયા પાણી ભરેલું છે ગરનાળામાં, તો અહીંયા એમ્બ્યુલન્સ આવે. એમ્બ્યુલન્સ અહીંયાથી પાછી ગીતાલોજે જાય તો ગીતાલોજે ફાટક બંધ હોય છે. રેલવેનો પ્રશ્ન તો આપણે વર્ષો જૂનો છે, પાણીનો પ્રશ્ન આજે વર્ષો જૂનો છે. તો આનો તાત્કાલિક વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવે એ તંત્રને આજે 2 વર્ષથી આપણે કહીએ છીએ, પણ કોઈ જાતનું એક્શન લેવામાં નથી આવતું. કેમ કે આમાં ચોખ્ખું દેખાય છે કે આજથી 2 વર્ષ જેવો આશરે સમય થયો છે. 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચ પાણી માટે કરેલો છે કે પાણીનો નિકાલ વ્યવસ્થિત થઈ જાય અને માણસોને સારી સુવિધા મળે. પણ વર્ષો જૂનો પ્રશ્ન છે અને અહીંથી દર વખતે આ જ પ્રોબ્લેમ હોય છે, તો એના માટે રાહદારીઓને વારવાર મુશ્કેલી પડતી હોય છે. એના વિશે શું કહ્યું? રાહદારીઓ અત્યારે જો અહીંયા પાણી ભરાણું છે ને, હવે અત્યારે પમ્પિંગથી પાણીને ઉલેચવામાં આવે છે. હવે પમ્પિંગથી ઉલેચવામાં આશરે 5 થી 6 કલાક જેવો સમય જાય છે એક વખત પાણી ભરાણા ને પછી. તો ત્યાર પછી પાછો 2-3 કલાકમાં વરસાદ આવી જાય એની પોઝિશન થાય છે. ત્યાર પછી ધીમે ધીમે કરતાં પાણી ઉતરે એટલે નીચે માટી ભરાય છે. કેમ કે પાણી બહારથી આવતું હોય એટલે માટી ભરાવાની છે, સ્વાભાવિક છે. પણ એ માટીમાં માણસો લસરે છે, ગાડીઓના વ્હીલો ખૂંચી જાય છે, એને હિસાબે માણસો પડે છે.
આ પણ પ્રશ્ન તંત્રનો જ છે. આ તંત્રના પાપે છે. માણસો વેરો ભરે જ છે, આના માટે જ ભરે છે. અલ્પેશભાઈ, આપણે અંડરબ્રિજમાં પાણી અત્યારે ભરેલું છે, લોકો પરેશાન થાય છે. જોશીપુરા અંડરબ્રિજનો જ્યારથી રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે ત્યારબાદ ડીવોટરિંગની એરેન્જમેન્ટ કરવામાં આવેલ હતી. હાલની વરસાદી પાણીની વ્યવસ્થા મુજબ એ અંડરબ્રિજમાં રસ્તાનું પાણી અને આજુબાજુની તળ ઊંચા હોવાને લીધે પણ સીપેજનું પાણી અને રેલવેની ડ્રેનેજ એ બધાનું પાણી છે એ આવકમાં અંડરબ્રિજમાં આવવાને લીધે જે ક્ષમતાના લાસ્ટ યર પંપ અમે મૂકેલા હતા એના કરતાં વધી જવાને લીધે 48 કલાક 72 કલાક જેવો સમય વ્યતીત થતો હતો, જેને ધ્યાને લઈને આ વખતે મેયરશ્રી, પોલિટિકલ બોડીની અને કમિશનરની સૂચના મુજબ અમે 2 પંપ મૂકેલા છે. એક 10 HP નો સ્વેટ પંપ છે અને બીજો સ્ટેન્ડ બાય સ્વેટ પંપ છે, જે બંને ચાલુ કરવાની જરૂર પડે ત્યારે હવે ચાલુ કરવામાં આવે છે. એનું ડીવોટરિંગ છે એ રોડ ઉપરની જે સ્ટોમ વોટર ડ્રેનેજ છે એમાં કરવામાં આવે છે. ગત રાત્રે ત્યાં પાણી છે ટર્બિડ વોટર વધુ હોય અને કચરો ને એ બધું આવતું હોય તેને લીધે એક પંપ છે મેન્ટેનન્સમાં ગયેલ, જે સવારે બદલી નાખવામાં આવેલ અને હાલ 1-1.5 ફૂટ જેવું પાણી ભરેલ છે. અને ચાલુ વરસાદ હોય ત્યારે બટ નેચરલ છે કે જે કુદરતી આવક જે પાણીની હોય એના કરતાં આપણે મશીનરી દ્વારા એટલું બધું આપણે ડીવોટરિંગ ન કરી શકીએ, પણ જેવો વરસાદ બંધ થાય એ પછી ટૂંક સમયમાં આ અંડરબ્રિજ છે એ ખાલી થઈ જતો હોય છે. આજે પણ આજરોજ આ અંડરબ્રિજ છે એ ખાલી થવાની આશા છે. જો વરસાદ નહીં આવે તો હમણાં સાંજ પહેલાં પણ પૂર્ણ થઈ જશે અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ જશે. આ ઉપરાંત ભવિષ્યના આયોજન રૂપે કાયમી નિકાલ કરવા માટે બાંધકામ શાખા દ્વારા ત્યાં વરસાદી પાણીની ગટરનું પણ આયોજન હાથ ઉપર ધરવામાં આવેલ છે આયોજન, અને એક હેવી ડ્યુટીનો બોડી વોટરિંગ પંપ વ્હીકલ માઉન્ટેડનું પણ ખરીદીની પ્રક્રિયા હાલ પૂર્ણતાના આરે છે, જે ભવિષ્યમાં જો મંજૂર થઈ જશે તો આવનારા વર્ષોમાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય એવી આશા છે.